નમસ્તે દર્શક મિત્રો, આયોજક નિશ્ચિતનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રતિક જાની મકવાના। ચાલો કરતા પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરમાં 1 વર્ષ અગાઉ ગાડીઓમાં આગ ચંપી કરનાર ઉપર આબુમાં દુષ્કર્મ થયું હોવાના આક્ષેપ સાથે આબુમાં યોજી હતી પત્રકાર પરિષદ। મહિલા ખોટા આક્ષેપ કરતી હોવાના આક્ષેપ સાથે ભરૂચમાં બ્રહ્મકુમારી સંચાલકોએ પણ યોજી પત્રકાર પરિષદ અને આપી માહિતી। વીઆઈપી સુવિધા જોઈતી હોવાના કારણે ખોટા આક્ષેપ કરતા હોવાના સંચાલકોના આક્ષેપ। અંકલેશ્વરના નોબેલ માર્કેટમાં આગ લાગવાનું યથાવત। સ્ક્રેપ માર્કેટના 2 ગોડાઉનમાં ભયંકર આગથી ફાયર ફાઈટર દોડતું। ઉત્તરાયણ પર્વને લઈ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે જલેબી, ઊંધિયા અને ગોળના 32 સેમ્પલ લીધા। 4 કિલો ચટણીનો નાશ કરાયો। ભરૂચ જિલ્લામાં પતંગ ઉત્સવને લઈ ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો। ઉત્તરાયણની પૂર્વ સંધ્યા કાળે ભરૂચના બજારોમાં ભારે ભીડ રહી। પતંગ રસિયાઓ ખરીદીમાં મગ્ન બન્યા। ઉત્તરાયણના દિવસથી આકાશમાં રંગબેરંગી પતંગોથી વાદળ ઉભરાશે। ભારતીય જનતા પાર્ટી ભરૂચ તાલુકા યુવા મોરચા દ્વારા મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે ભોલાવ ગ્રામ પંચાયત અંતર્ગત આવેલા રાજીવનગર સેવા વસ્તીમાં સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નાના ભૂલકાઓને પતંગ દોરી સાથે ચીકી અને લાડુનું પણ વિતરણ કરાયું હતું। ભરૂચ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલ, યુવા મોરચાના મહામંત્રી શક્તિસિંહ પરમાર, જિલ્લા ઉપપ્રમુખ દિવ્યજીતસિંહ ચુડાસમા, ભરૂચ તાલુકા મહામંત્રી જયદેવ પટેલ તેમજ ભોલાવ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત પાર્ટીના અન્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે સેવા કાર્યની બાળકોને આનંદ, ઉત્સાહ અને માહોલ જોવા મળ્યો હતો। આમોદમાં આવેલી સ્વામિનારાયણ સ્કૂલમાં બાળકો શિક્ષણ સાથે રમતગમત ક્ષેત્રે પણ પ્રગતિ કરે તેવા ઉમદા હેતુ સાથે સ્વામિનારાયણ સ્કૂલમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વામિનારાયણ સ્કૂલમાં ધારાસભ્ય ડીકે સ્વામીએ ખાસ ઉપસ્થિત રહી શાળાના રમતવીર બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। આમોદ સ્વામિનારાયણ સ્કૂલમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું। ધારાસભ્ય ડીકે સ્વામી તેમજ શાળાના આચાર્ય દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામીએ પણ બાળકોને શિક્ષણની સાથે રમતગમત ક્ષેત્રે પણ નામના મેળવી શાળાનું તથા દેશનું નામ રોશન કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી અને બાળકોને રમતગમત ક્ષેત્રે મોટી સિદ્ધિ મેળવે તે માટે પ્રોત્સાહિત કરી પ્રેરણાત્મક ઉદ્બોધન કર્યું હતું। બાળકોને પ્રોત્સાહિત કરવા વાલીઓ માટે પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય ડીકે સ્વામી સહિત સ્કૂલના આચાર્ય અને વાલીઓએ રિબિન કાપી શાળાના વિશાળ પટાંગણને રમતગમત માટે ખુલ્લો મૂક્યો હતો। રમતવીર બાળકોના જોમ અને જુસ્સામાં પણ વધારો જોવા મળ્યો હતો। ડ્રમ તાલ સાથે મશાલ માર્ચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય ડીકે સ્વામીએ રંગબેરંગી ફુગાઓ આકાશમાં છોડીને રમતોત્સવને ખુલ્લો મૂક્યો હતો। અંકલેશ્વર પંથકના સ્ક્રેપ માર્કેટના ગોડાઉનોમાં આગના ચમકલાઓ અનેકવાર થતા હોય છે। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પાસે ફરી એકવાર આગનું તાંડવ સર્જાયું હતું। નોબેલ માર્કેટના સ્ક્રેપના 2 ગોડાઉનમાં આગની વિકરાળ સ્વરૂપ જોવા મળ્યું હતું। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દોડધામ મચી જવા પામી હતી। નજીકમાં આવેલા ભડકોદરા ગામની ડમ્પિંગ સાઇટમાં પણ આગ લાગ્યા બાદ ગોડાઉનમાં આગ ફેલાઈ હોવાની આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે। જો કે કેટલાક ગોડાઉનો ગેરકાયદેસર હોવાના કારણે ફાયર એનઓસીને લઈને પણ સવાલો ઊભા થતા હોય છે। સ્ક્રેપ માર્કેટના ગોડાઉનોમાં અનેકવાર આગના તાંડવો સર્જાતા હોવાનું પણ માનવામાં આવે છે। આજે વહેલી સવારે વધુ એક આગનું તાંડવ સર્જાતા ફાયર ફાઈટર દોડતું થઈ ગયું હતું। મધ્યપ્રદેશ ઝારખંડ બોર્ડર પર આવેલા અનૂપપુર જિલ્લામાં ઉરતાણ ગામના રહેવાસી સિલિયાબેન એકા ઉંમર આશરે 55 વર્ષ 3 વર્ષ પહેલા ભરૂચ શક્તિનાથ પાસેથી અજાણી સેવાભાવી વ્યક્તિએ સેવા યજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટને ફોન કરી જાણ કરતા તેઓ અસરામાં જ સિલિયાબેન અનાથ ઘરડા ઘરમાં લઈ આવ્યા હતા। સિલિયાબેનને તેમનું સાચું નામ, ક્યાંના છે એવી જ કોઈ જ ખબર ન હતી અને તેઓ મધ્યપ્રદેશની સ્થાનિક ભાષા સિવાય બીજી કોઈ ભાષા સમજી શકતા ન હતા। સંસ્થાના સ્વયંસેવક સિલિયાબેનની 3 વર્ષ સંભાળ રાખી અને યોગ્ય સારવાર કરવામાં આવી હતી। આટલા વર્ષો પછી સિલિયાબેને સંસ્થાના સ્વયંસેવક પાયલબેન ગાંધી જોડે વાત કરી પોતાના ઘેર જવાની મનસા વ્યક્ત કરી હતી। એમણે આપેલી માહિતી મુજબ સેવા યજ્ઞ સમિતિના કાર્યકર હિમાંશુ પરીખે પણ પોલીસનો સંપર્ક કર્યો હતો। પોલીસે પણ થોડા દિવસોમાં સિલિયાબેનને પરિવારની શોધીને સેવા યજ્ઞ સંસ્થા દ્વારા સંપર્ક કરાવ્યો હતો। સિલિયાબેનના પુત્રના કહેવા મુજબ તેઓ માનસિક રીતે અસ્થિર હતા અને 2022માં ગુમ થઈ ગયા હતા। ઘણી શોધ કરી તેમ છતાં એમની કોઈ જ ભાળ મળી ન હતી।
ત્યારબાદ સેવાયજ્ઞ સમિતિએ સિલિયાબેનના પુત્રને જમાઈને બોલાવી એમની સાથે મેળાપ કરાવ્યો હતો. સેવાયજ્ઞ સમિતિએ અથાગ પ્રયત્નો કરી આવા ઘણા અનાથ લોકોનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે. આધુનિક ઉપકરણો દ્વારા ભરૂચ એસટી ડેપો ખાતે સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મુસાફરોને સ્વચ્છ અને સારી ગુણવત્તાયુક્ત બસ સ્ટેશનની સુવિધા મળી રહે તે માટે અભિગમ સાથે નિગમ દ્વારા વિવિધ આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરીને ભરૂચ બસ સ્ટેશન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ અદ્યતન ઉપકરણોથી ભરૂચ ડેપો ખાતે હાથ ધરવામાં આવેલા સફાઈ અને તેના આશય અંગે ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ માહિતી આપી મુસાફરોને સહકાર માટે અપીલ કરી હતી. ભરૂચમાં ગેરકાયદેસર હથિયાર સાથે એસઓજી ભરૂચ પોલીસે કડક કાર્યવાહી કરી છે. પીઆઈ એવી પાણમિયા અને પીઆઈ AH છૈયાની આગેવાની હેઠળ ટીમ સક્રિય બની હતી. દરમિયાન એસઓજી પોલીસમાં ફરજ બજાવતા કીર્તિકુમાર ભાર્ગવને બાતમી મળી હતી કે સેવાસન રોડ સ્થિત હોસ્ટેલ ગ્રાઉન્ડના ગેટ પાસે એક હથિયારધારી સિક્યુરિટી ગાર્ડ સિંગલ બેરલ બંદૂક અને 6 જીવતા કારતૂસ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પકડાયેલા આરોપી કૃષ્ણકુમાર વિશ્રામ યાદવ મૂળ રહે ઉત્તર પ્રદેશ પાસે તથા હથિયાર પડવાનો હતો, પરંતુ ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતી વખતે સ્થાનિક જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી તથા પોલીસમાં જરૂરી નોંધણી ન કરાવેલ હોવાના કારણે તપાસ બહાર આવી હતી. આરોપી છેલ્લા 2 માસથી ભરૂચમાં એક જ્વેલર્સ ખાતે હથિયારી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો અને ગેરકાયદેસર રીતે હથિયાર સાથે ફરજ બજાવતા ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. રાજસ્થાનના માઉન્ટ આબુમાં અંકલેશ્વરની મહિલા અને મોડલિંગ તથા ફિલ્મ જગતમાં અભિનેત્રી તરીકે કામ કરતી હોય તેણીની માતા પિતા બ્રહ્મકુમારી સંસ્થા સાથે સંકળાયેલા હોય, તેથી તે પણ બ્રહ્મકુમારી સંસ્થામાં જોડાય હોવાના આક્ષેપ સાથે તેણીએ માઉન્ટ આબુમાં બ્રહ્મકુમારી સંસ્થામાં શિબિરમાં ગઈ હોય અને તે દરમિયાન સંસ્થાના સ્વયંસેવક કે જેઓ રસોડા અને ઓનલાઈનમાં શિબિર પણ કરાવતા હોય તેઓ મહિલાના સંપર્કમાં ફોન મારફતે આવતા બંને વચ્ચે વોટ્સએપ ઉપર સેટિંગ થતાં જ મહિલાને અશ્લીલ ફોટા અને વિડીયો પણ વોટ્સએપ મારફતે મોકલેલા હોય અને તેણીની સાથે બ્રહ્મકુમારીમાં ઓનલાઈન શિબિર કરાવનારે પ્રસાદ સ્વરૂપે ટોલી આપીને પ્રસાદ આરોગ્ય બાદ તેણીને બેભાન થયા બાદ તેણીની સાથે ગંભીર પ્રકારનું કૃત્ય થયું હોય અને શરીરમાં પેઇન્ટ થતું હોય અને આખરે તેણીની સાથે દુષ્કર્મ થયું હોય તેવા આક્ષેપ સાથે તેણીએ પત્રકાર પરિષદમાં રડતી આંખે પોતાની વેદના વ્યક્ત કરતો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં બ્રહ્મકુમારી સંસ્થા સામે સવાલો ઊભા થઈ ગયા છે. અંકલેશ્વરની મહિલાએ કે જેણીએ અગાઉ 2024માં પોતાની સોસાયટીમાં વાહનો સળગાવ્યા હતા અને પોતાને અભિનેત્રી માને છે, તેણે VIP ટ્રીટમેન્ટ જોઈએ છે અને તેણીને તેના માતા પિતા થકી બ્રહ્મકુમારીમાં સંપર્કમાં આવી હતી અને તેણીએ ગત વર્ષ 20/8/2024ના રોજ પણ બબાલ કરી હોવાના સંસ્થાના લેટરપેડ ઉપર અંકલેશ્વર જલધારા ચોકડી ઉપર આવેલી સંસ્થાએ ફરિયાદ આપી હતી, જેમાં તેઓએ પણ આક્ષેપ કર્યા હતા કે પોતાને અભિનેત્રી માનતી મહિલા સંસ્થામાં ધમકીઓ આપે છે અને સુસાઇડ કરવાની ધમકીઓ આપે છે. તે બાબતની ફરિયાદ પણ અપાઈ હતી અને આબુમાં તેણે રૂમ માટે સંસ્થાએ ચિઠ્ઠી ન લખી આપી હોવાના કારણે બ્રહ્મકુમારી સંસ્થાને બદનામ કરવા તેમજ ખોટી રીતે દુષ્કર્મના આક્ષેપો કરતા હોય તેમ કહી ભરૂચ બ્રહ્મકુમારી સંસ્થામાં પત્રકાર પરિષદ સંબોધી સંસ્થાએ માહિતી આપી હતી અને તમામ આક્ષેપોને ફગાવ્યા હતા. ओम शांति। अभी जो ये बहन के द्वारा ब्रह्मा कुमारी ईश्वरी विश्वविद्यालय के लिए जो आक्षेप लगाए गए हैं कि किस प्रकार से वो भाई के द्वारा हुआ, वास्तव में ये संस्था के ऊपर एक इल्जाम लगाया गया है। ऐसा कुछ है नहीं। हमारी संस्था चरित्र का निर्माण करने का कार्य करती है, पवित्रता का निर्माण करने का कार्य करती है। हमारी संस्था के अंदर ऐसा कोई कार्य व्यवहार नहीं चलता है। शांति के दूत है हम सभी। और इसे ये बहन बहुत ही हम सबको धमकियां दे दे करके कि मैं आपको बदनाम करेंगी, ये करेंगी, वो करेंगी। उसका कारण एक ही है कि उसको माउंट आबू जाने की हम लोगों ने परमिशन नहीं दी थी। इसके कारण हमको उसने धमकी दी थी और कहा था मैं संस्था को अच्छी तरह से बदनाम करूंगी, और संस्था को बदनाम करने के लिए ही ये सारा उसने कार्य रचा है। ભરૂચ ખાતે ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ દ્વારા શહેરના પાંચબત્તી વિસ્તારમાં પતંગના દોરાથી ગળાના ભાગે થતી ગંભીર ઇજાઓથી લોકોને સુરક્ષિત રાખવાના હેતુસર સેફટી ગાર્ડ પ્રોજેક્ટ અંતર્ગત સેફટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉત્તરાયણ દરમિયાન માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અને નાગરિકોને પતંગના દોરાથી થતી ઇજાઓથી બચવા માટે જનજાગૃતિ શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં આ પ્રકારે વાહન ચાલકોની સેફટી માટે
માટે સેફટી ગાર્ડ તાર લગાવવામાં આવી રહ્યા છે. તો જાડેશ્વર વિસ્તારમાં પણ રાધાકૃષ્ણ સોસાયટી નજીક પણ વાહન ચાલકોને રોકી તેમની સુરક્ષા થાય, પતંગના દોરડાથી તેઓ ઈજાગ્રસ્ત ન થાય, અકસ્માતનો ભોગ ન બને તે માટે ટુ વ્હીલર વાહન ચાલકોની આગળ હેન્ડલ ઉપર તાર લગાવી સેફટી રાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લામાં આવતીકાલથી ઉત્તરાયણ પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે ઉત્તરાયણ પર્વમાં પક્ષીઓ સાથે અનેક માનવ જીવો પણ ઈજાગ્રસ્ત થતા હોવાનું માનવામાં આવે છે. જેના ભાગરૂપે ટુ વ્હીલર વાહન ચાલકોના પતંગના દોરડાથી ગળા ન કપાઈ જાય તે માટે વિશેષ તાર લગાવવાની કામગીરી પણ વિવિધ સંસ્થાઓ દ્વારા જાહેર માર્ગો ઉપર થઈ રહી છે. ભારતીય સંસ્કૃતિમાં તહેવારો મુજબ અનેક વાનગીઓનો સ્વાદ માણવાની પરંપરા રહી છે અને શિયાળામાં પ્રથમ માસમાં જ ઉત્તરાયણ પર્વ આવતો હોય છે. અને ઉત્તરાયણ પર્વમાં પતંગ સાથે ગોળ ચીકી સાથે તલ પાપડી અને ઊંધિયા જલેબીની પણ મોટા પ્રમાણમાં માંગ હોય છે અને લોકો મોટા પ્રમાણમાં ખરીદતા હોય છે. ત્યારે બજારમાં તહેવારોમાં અપાતી વાનગીઓ કેટલીક સુરક્ષિત અને કેટલીક સ્વચ્છતા વચ્ચે તૈયાર થાય છે. તેના માટે ભરૂચના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ભરૂચ, અંકલેશ્વર સહિત અનેક વિસ્તારોમાં ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ભરૂચ, અંકલેશ્વરની વિવિધ દુકાનોમાંથી ઊંધિયા, જલેબી અને ચીકીમાં વપરાતા ગોળના 32 જેટલા સેમ્પલો લીધા હતા. જ્યારે દુકાનો ઉપર ચટણી પણ શંકાસ્પદ મળી આવતા 4 કિલો ચટણીનો જથ્થાનો પણ નાશ કરવામાં આવ્યો હતો. અને લોકોનું સ્વાસ્થ્ય સારું રહે અને ઉત્સાહ ઉમંગ સાથે તહેવારો મનાવે તે માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારી અશોક રાઠવા સહિત તેમની ટીમે સતત કામગીરી કરી હતી. ભરૂચ શહેરની જીએનએફસી સેવા વસ્તી ખાતે મકર સંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા સેવાભાવી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ અવસરે સંગઠન દ્વારા ચીકીનું વિતરણ કરીને સ્થાનિક નાગરિકો સાથે તહેવારની ખુશી વહેંચવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મકર સંક્રાંતિનું ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ પણ લોકોને સમજાવવાના પ્રયાસ કર્યા હતા. મકર સંક્રાંતિ સૂર્યના ઉત્તરાયણનો પ્રારંભ દર્શાવે છે, જે ભારતીય સંસ્કૃતિમાં શુભતા, નવી શરૂઆત અને સાક્ષાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે દાન, સેવા અને માનવતા પ્રસાર કરવો વિશેષ પુણ્યકારક માનવામાં આવે છે. એકતા એ જ લક્ષ્ય સંગઠન સમાજમાં સતત સામાજિક જવાબદારી સાથે કાર્યરત રહ્યું છે. સંગઠનના કાર્યકરો વર્ષભર વિવિધ વિસ્તારોમાં સેવા કાર્ય, જનજાગૃતિ અને સહાય પ્રવૃત્તિઓ દ્વારા સમાજના દરેક વર્ગ સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. સંગઠનની આવી સક્રિય અને સેવાભાવી કામગીરીને કારણે લોકોમાં સંગઠન પ્રત્યે વિશ્વાસ અને સન્માન વધુ થાય તે પ્રયાસો કરાયા છે. જરૂરિયાતમંદ બાળકોને ચીકીનું વિતરણ કરાયું હતું. ભરૂચ જિલ્લામાં પતંગ ઉત્સવને લઈ સંધ્યાકાળના સમયે જ બજારોમાં ભારે રંગત જામી હતી. ભરૂચના નગરોમાં પણ મકર સંક્રાંતિ પર્વની પૂર્વ સંધ્યાએ જ પતંગ બજારોમાં પતંગ રસિયાઓની ભારે ભીડ જોવા મળી હતી. આકાશી યુદ્ધ એવા મકર સંક્રાંતિ પર્વને હવે ગણતરીના કલાકો જ બાકી હોય, ખાસ કરીને યુવા વર્ગમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નગરમાં આવેલી પતંગની દુકાનો પર વહેલી સવારથી જ પતંગ રસિયાઓની ભીડ જોવા મળી હતી. પતંગ રસિયાઓ માજો પીવડાવવા તેમજ પતંગ ખરીદતા નજરે પડ્યા હતા. પાલેજ સહિતના ભરૂચ સહિતના અનેક વિસ્તારોમાં, અનેક બજારોમાં આવેલી પતંગોની દુકાન ઉપર વહેલી સવારથી જ પતંગ રસિયાઓ ઉમટી પડ્યા હતા. આ વર્ષે પણ તિરંગા પતંગ વધુ પડતી જોવા મળી હતી. અવનવી ડિઝાઇન અને અન્ય પતંગો પણ જોવા મળી હતી. પતંગના વ્યવસાય સાથે સંકળાયેલા શીતલ શાહે પણ પતંગ બજારમાં ઘરાકી નીકળી હોવાનું કહ્યું હતું. અગમકી સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વરમાં 1 વર્ષ અગાઉ ગાડીઓમાં આગ ચંપી કરનાર ઉપર આબુમાં દુષ્કર્મ થયું હોવાના આક્ષેપ સાથે આબુમાં યોજી હતી પત્રકાર પરિષદ. મહિલા ખોટા આક્ષેપ કરતી હોવાના આક્ષેપ સાથે ભરૂચમાં બ્રહ્મકુમારી સંચાલકોએ પણ યોજી પત્રકાર પરિષદ અને આપી માહિતી. વીઆઈપી સુવિધા જોઈતી હોવાના કારણે ખોટા આક્ષેપ કરતા હોવાના સંચાલકોના આક્ષેપ. અંકલેશ્વરના નોબેલ માર્કેટમાં આગ લાગવાનું યથાવત. સ્ક્રેપ માર્કેટના 2 ગોડાઉનમાં ભયંકર આગથી ફાયર ફાઈટર દોડતું. ઉત્તરાયણ પર્વને લઈ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે જલેબી, ઊંધિયા અને ગોળના 32 સેમ્પલ લીધા. 4 કિલો ચટણીનો નાશ કરાયો. ભરૂચ જિલ્લામાં પતંગ ઉત્સવને લઈ ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો. ઉત્તરાયણની પૂર્વ સંધ્યા કાળે ભરૂચના બજારોમાં ભારે ભીડ રહી. પતંગ રસિયાઓ ખરીદીમાં મગ્ન બન્યા. ઉત્તરાયણના દિવસથી આકાશમાં રંગબેરંગી પતંગોથી વાદળ ઉભરાશે. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.